જય શ્રી કૃષ્ણ। આજે સૌથી પહેલાં તો એ જ કે મારો વિડીયો એન્ડ સુધી આજે જોજો, કારણ કે આજે અમે વિદ્યાર્થી છીએ। આવતીકાલે તમારા બાળકો વિદ્યાર્થી હશે, અથવા તો આમાંથી પણ કોઈ વિદ્યાર્થી હશે જ। આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, એટલે અહીંયા લોકશાહી દેશમાં દરેક વ્યક્તિને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે। તો વિદ્યાર્થી પોતાના હક માટે અવાજ કેમ ન ઉઠાવી શકે? વિદ્યાર્થી એ ખાલી ભારતનો નાગરિક નથી, પરંતુ આવતીકાલના ભારતનું ભવિષ્ય પણ છે। ઇતિહાસમાં આપણે જોયું કે ઘણા આંદોલનો થયા છીએ ને વિદ્યાર્થી આંદોલન પણ થયા હશે, પણ આટલા મોટા આંદોલન તો નહીં જ થયા કે આજે દરેક વિદ્યાર્થી, હજારો વિદ્યાર્થી તમે જુઓ કે રસ્તા ઉપર આવીને આંદોલન કરવા ઉતર્યા છે। તો એનો મતલબ એવો કે પ્રશ્ન તો દરેક વિદ્યાર્થીને છે જ, તો આ પ્રશ્નનું નિરાકરણ કરવાનો જરૂર છે। પણ અહીંયા તો આપણે કંઈક બીજું જ ચાલુ કરી દીધું। અહીંયા વિદ્યાર્થીના પ્રશ્ન તો સાઈડમાં રહી ગયા, પણ અહીંયા એક રાજકીય મુદ્દો બનાવી દીધો। અહીંયા રાજકીય મુદ્દો બનાવવાની જરૂર છે જ નહીં। આજે આપણે સોશિયલ મીડિયાના ગમે તે પ્લેટફોર્મ પર જાય, બસ આ વિષય ઉપર જ ચર્ચા, વિચાર, તર્ક વિતર્ક થઈ રહ્યા છે, પરંતુ કેટલી અંશે આ યોગ્ય છે? અહીંયા તર્ક વિતર્ક લગાવવાની જરૂર નથી। અહીં ખાલી માત્ર વિદ્યાર્થીઓના મુદ્દાને સાંભળવાની જરૂર છે અને નિરાકરણ કરવાની જરૂર છે, કારણ કે લોકશાહીની સૌથી મોટી તાકાત સંવાદ છે ને સરકારની પણ જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવે, તો સાથે વિદ્યાર્થીઓનો અવાજ પણ સાંભળે। અને વિદ્યાર્થીઓની પણ જવાબદારી છે આંદોલન કરો, પરંતુ અહિંસક આંદોલન કરો, કારણ કે આ વખતે વિદ્યાર્થી ખોટો છે જ નહીં। કારણ કે આ પરિસ્થિતિ જેને જોઈ હોય ને એને ખબર હોય કે જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરતા હોય, માતા પિતા વિદ્યાર્થીની પાછળ ભોગ આપતા હોય, પેટે પાટા બાંધીને ભણાવતા હોય ને ત્યારે આવી પરિસ્થિતિમાં પેપર ફૂટે, અથવા તો પરીક્ષાઓ મોડી લેવાય, અથવા તો ભરતી પ્રક્રિયા ધીમી થાય, ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવારની ધીરજ ખૂટે છે। આ આંદોલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાવા પાછળના આ જ કારણો છે, અને આ કારણોને સંવાદથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે હિંસક આંદોલન બનાવવું જોઈએ। કારણ કે વિદ્યાર્થી લાઠીથી નથી સમજતા, વિદ્યાર્થી સંવાદથી સમજશે, વિદ્યાર્થી પ્રેમથી સમજશે। તો આ આંદોલન વિશે તમારું શું કહેવું છે તે મને કમેન્ટ કરીને કહો। મારા પેજને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। થેન્ક યુ।